કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. આજે આપણે દર્શક મિત્રો ફાસ્ટફૂડની કેટલીક વાત મારે તમને કરવી છે. હાલની પેઢી એમાં ખાસ નાના બાળકો નાની ઉંમરે ખૂબ ફાસ્ટફૂડ અને પ્લાસ્ટિક પેકિંગનો હલકી ગુણવત્તાવાળો નાસ્તો કરે છે. અને આ નાસ્તો એટલો બધો ખતરનાક છે કે એના આંતરડાની અંદર ચાંદા પાડી દે છે, અલ્સર અને કેન્સર સુધીની તકલીફો થતી હોય છે. તો એને ફાસ્ટફૂડની જગ્યાએ હેલ્થી આરોગ્યપ્રદ એવો નાસ્તો આપવો એ વાલીની પવિત્ર ફરજ છે. એકવાર લીમડાને તાવ આવી ગયો તો લીમડાના દાદાએ જે વાત કરી છે એને કૃષ્ણદેવીએ આ વાત કૃષ્ણદેવીની કાવ્ય પંક્તિ કૃષ્ણદેવીની છે. એમણે સરસ મજાનું એક કટાક્ષ કાવ્ય લખ્યું છે. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરિયા બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પીઝા ને બર્ગર ની આખિયા પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે. વર્ષોથી કેદી થઈ બોટલમાં સડતા પીણા ને પીવો ને પાવ, જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાઓ. ફાસ્ટ ફૂડ ખાવાથી નુકસાન થાય દરેક વાલી જાણે છે, દરેક મા બાપને ખબર છે, પણ આપણે એના ઓપ્શન તરીકે ફણગાવેલા કઠોળ, એ પ્રકારના લીલા શાકભાજી, કાચા શાકભાજી, શિયાળો હવે આવી રહ્યો છે, એમાં મળતા તંદુરસ્તી માટે સારા એવા લીલા શાકભાજી આપણે બાળકોને આપીએ અને ફાસ્ટફૂડમાંથી આ પેઢીને બહાર કાઢીએ એવી આજના તકે તમામ વાલીઓને ટકોર. હમણાં એક ઘટના ઘટી મારી સોસાયટીમાં. એક નાના 9 વર્ષના એક વિદ્યાર્થીને એના આંતરડું 1.5 ફૂટ લોક થઈ ગયું. ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોક્ટરે કીધું કે અહીંયા નહીં પતે, એને અમદાવાદ લઈ જાઓ. ને અમદાવાદ ડોક્ટરોની ઘણી બધી મથામણને અંતે આંતરડાને પંક્ચર કર્યા વગર એનું ઓપરેશન બહાર પડ્યું. કહેવાનો અર્થ એ, બહારના ડોક્ટરોનું કહેવાનું એવું જ થતું હતું કે એણે વધુ પડતા બહારના ફાસ્ટફૂડ અને પેકિંગ વાળો નાસ્તો ખાવાથી એના આંતરડા નબળા પડી ગયા છે. તો આ પેઢીને સશક્ત બનાવી છે, તંદુરસ્ત બનાવી છે, નિરોગી બનાવી છે. અને ભારતના સશક્ત નાગરિકોનું આપણે જો ઘડતર કરવું હોય તો એને પ્લાસ્ટિક મુક્ત નાસ્તો, પ્લાસ્ટિક પેકિંગ વગરનો નાસ્તો અને ઘરનો બનાવેલો તંદુરસ્ત નાસ્તો મોકલશું તો ચોક્કસ એમનું આરોગ્ય સારું રહેશે. આભાર.